નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત વેધર યુટ્યુબ ચેનલમાં. મિત્રો, બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે ઓગસ્ટ મહિનામાં. આ સિસ્ટમ કેવી રહેશે, એનો ટ્રેક કઈ બાજુ હશે અને આ સિસ્ટમના લીધે ગુજરાતમાં વરસાદ પડશે કે નહીં, તેની આજના વિડીયોમાં આપણે અપડેટ આપવાના છીએ. હાલમાં એક સિસ્ટમ ગુજરાત ઉપર આવી હતી, પણ તે સિસ્ટમના લીધે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ જોવા મળ્યો હતો. સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં અમુક વિસ્તારોમાં હળવા ઝાપટા જોવા મળ્યા હતા. બાકી અમુક વિસ્તારોમાં તો સૂકું કે હળવું ઝાપટું જોવા નહોતું મળ્યું. તો અત્યારે સૌરાષ્ટ્રમાં ખેડૂતોને અને કચ્છમાં વરસાદની ખૂબ જ જરૂર છે. તો આપણે આજના વિડીયોમાં તમને બતાવીશું કે ઓગસ્ટ મહિનામાં આ સિસ્ટમના લીધે વરસાદ થશે કે નહીં. તો મિત્રો, અત્યારે તમે જોઈ શકો છો કે બંગાળની ખાડીમાં સિસ્ટમ તૈયાર થઈ ગઈ છે અને એ ગુજરાત ઉપર તમે જોઈ શકો છો કે આવે છે. અને આ સિસ્ટમના લીધે હળવો અને મધ્યમય વરસાદ જોવા મળશે. ખાસ કાંઈ ભારે વરસાદ છે નહીં, પણ અત્યારે મોડલનું એવું દર્શાવવું છે કે આ સિસ્ટમ બનશે અને ગુજરાત તરફ આવશે. હવે આ સિસ્ટમ મજબૂત પણ બની શકે અને ગુજરાતમાં ભારે પણ વરસાદ લાવી શકે, પણ અત્યારે તો હળવા વરસાદ મોડલ દર્શાવે છે. મિત્રો, હજી આ સિસ્ટમ બની નથી, પણ લો પ્રેશરમાં બનશે સિસ્ટમ અને આ સિસ્ટમ બે દિશા તરફ ચાલશે. હજી મોડલ એ દર્શાવવું નથી, પણ એ દર્શાવશે. પણ આપણા અનુમાન પ્રમાણે કાં તો દક્ષિણ ભારતમાંથી અરબી સમુદ્રમાં આ સિસ્ટમ જતી રહી અને મહારાષ્ટ્ર થઈને ગુજરાતની નજીક હાલે તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ જોવા મળે. કાં તો આ સિસ્ટમ પશ્ચિમ ભારત તરફ હાલે તો પણ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ જોવા મળે આ સિસ્ટમના લીધે. એ મોડલમાં ફેરફાર થશે તે મુજબની આપણે અપડેટ આપતા રહીશું. આ સિસ્ટમની હું તમને તારીખ બતાવી દઉં. 7-8 તારીખે આ સિસ્ટમ બંગાળની ખાડીમાં બની જશે અને 10 થી 11 તારીખે આ સિસ્ટમ ગુજરાત ઉપર અસર જોવા મળશે અને મોડલમાં ફેરફાર થશે તો જરૂર તમને અપડેટ આપવામાં આવશે. વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ગુજરાત વેધર સમાચારમાં ન જોડાય હોય તો જરૂરથી જોડાઈ જજો. વિડીયોને અંત સુધી જોવા તમારો ખૂબ ખૂબ આભાર.